છોટાઉદેપુર જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે હરિયાળું છોટાઉદેપુર અભિયાન અંતર્ગત એક મેગા વૃક્ષારોપણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વાઘ સ્થળ ડુંગરની તળેટીમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં રાજ્યના પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન જિલ્લામાં 12 લાખ વૃક્ષો વાવવાનો અને તેમના જતનનો એક મોટો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજે એક જ દિવસમાં અંદાજે 1.20 લાખ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ બચાવવાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે અનેક સ્થાનિક જનપ્રતિનિધિઓ અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે વૃક્ષારોપણનો ખૂબ મોટો કાર્યક્રમ હરિયાળી છોટાઉદેપુર અભિયાન આજે શરૂ કરવામાં આવ્યું છે। આજે એક જ દિવસમાં લગભગ 1,20,000 જેવા છોડ રોપવામાં આવશે અને જંગલ ખાતાએ ખૂબ સારું કામ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કરેલું છે। સમગ્ર વર્ષ દરમિયાન આખા વર્ષમાં 12 લાખ છોડ રોપવામાં આવશે। આજે બીજા ઘણા બધા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે, ખાસ કરીને પ્રબુદ્ધ નાગરિક સંમેલન, નરેન્દ્ર મોદીજીની 12 વર્ષની રાજનીતિક યાત્રા અને પ્રધાનમંત્રી તરીકે વિભિન્ન કામો કરેલા હોય એની પણ પ્રદર્શની રાખવામાં આવેલી છે। આખા વર્ષમાં એટલે 12 મહિનામાં અમે લોકો 12 લાખ રોપાના આયોજન કર્યું છે અને એક જ દિવસ એટલે આજે જ્યારે એના ઉદ્ઘાટન થાય છે ત્યારે આખા છોટાઉદેપુર જિલ્લામાં જુદા જુદા લોકેશન્સ ઉપર 1.20 લાખ ટ્રીઝ રોપવામાં આવશે અને લોકેશન એટલે જેટલી આપણી નોન ફોરેસ્ટેડ જગ્યા છે એમાં બધી સરકારી બિલ્ડિંગ્સ પણ છે, ગામની જુદા જુદા લોકેશન્સ જ્યાં જગ્યા આપણા પાસે અવેલેબલ છે આ પણ રાખ્યું છે અને ફક્ત રોપા અમે લોકો લગાવતા નથી, એના સાથે એની જે રખરખાવ છે, મેન્ટેનન્સ છે, આ જળવાય આ બધું પ્લાનિંગ કર્યું છે। એના માટે એક રિપોર્ટિંગ પ્લેટફોર્મ પણ રાખ્યું છે।